નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જે ઉપયોગમાં આવી શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઈને આવી ગયા છે. ધોરણ 10 જોઈએ કે માર્ચ 2024 એની અંદર જે બોર્ડની પરીક્ષા હોય છે એમાં કયું ધોરણ છે તો કે આપણું ધોરણ 10, વિષય છે સામાજિક વિજ્ઞાન વિષય. ત્યારબાદ એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ પણ 3 ગુણના જે હોય છે એની અંદર જેટલા પણ પ્રશ્ન હોય છે તે આપણે આજે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 1 ગુણના પ્રશ્ન જે છે તે બધા આપણે જોઈ લીધા છે, જેની અંદર વિકલ્પો, ખાલી જગ્યા, પછી સંક્ષિપ્ત ઉત્તર, ખરા ખોટા, જોડકા, આ તમામ પ્રશ્ન આપણે જોઈ લીધા છે. પછી 2 ગુણના જે પ્રશ્નો છે તેનો વિડીયો પણ ઓલરેડી આપણા ચેનલની અંદર અપલોડ થઈ ગયો છે. આજના વિડીયોની અંદર આપણે આજે 3 ગુણના પ્રશ્નો છે તે આપણે અભ્યાસ કરવાના છીએ. તો જોઈ લઈએ કે આપણો પહેલો પ્રશ્નની સૂચના શું કહે છે કે કુલ 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નો લખવાના રહેશે. એટલે પ્રત્યેક 3 ગુણના હશે. ટોટલ 18 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ કે સ્તૂપના રેખાચિત્રની સમજૂતી આપો. તો પેલું આવશે હર્મિકા. તો કે સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી જે રેલિંગ એટલે કે જે વાડ હોય તેને હર્મિકા કહે છે અને તે સમગ્ર સ્તૂપને આવરી લે છે. ત્યારબાદ બીજી રચના છે મેઘી. તો કે સ્તૂપની પ્રદક્ષિણા કરવા માટે સ્તૂપની ચારેય બાજુ જે બનાવેલા ઊંચા ગોળાકાર માર્ગ હોય તેને મેઘી કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રદક્ષિણા. તો કે પથ મંદિર અથવા તો પૂજાના સ્થળોની ચારે બાજુ સામાન્ય ઊંચાઈ ઉપર બનાવેલો જે ગોળાકાર માર્ગ છે તેને પ્રદક્ષિણા પથ કહે છે. મંદિર કે પૂજાનું સ્થળ જમણી બાજુએ રહે તે રીતે પ્રદક્ષિણા કરવામાં આવે છે. ત્યારબાદ છે તોરણ. તો કે તોરણ એટલે કે પ્રવેશ દ્વાર. તોરણ એટલે શું થાય? પ્રવેશ દ્વાર. 2 ઊંચા સ્તંભોના ઉપરના ભાગમાં સીધા પાટડા કે કમાનના આકારે પથ્થરના આડા કલાત્મક બિંબ ગોઠવીને તોરણ બનાવવામાં આવે છે અને તોરણની અંદર થઈને શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન આપણો કે પ્રાચીન ભારતના નગર આયોજન વિશે સમજૂતી આપો. તો આપણને પ્રાચીન ભારતના નગર આયોજનના મુખ્ય 3 વિભાગો પડે છે. પેલું હોય છે શાસક અધિકારીઓનો ગઢ, બીજું અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને ત્રીજું છે તે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. તો પ્રાચીન ભારતના નગરની હવે વિશેષતાઓ જોઈએ તો કે શાસક અધિકારીઓના ગઢ ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી B5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. બી નહીં પણ અહીંયા આવશે 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનોનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોમાંથી બનાવેલા છે. આગળ જોઈએ કે ત્રીજો પ્રશ્ન ધોળાવીરા વિશે માહિતી આપો. તો જવાબ આવશે ધોળાવીરા છે એ ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં આવેલું છે. તે હડપ્પાનું સમકાલીન મોટું અને વ્યવસ્થિત નગર છે. ત્યારબાદ ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીંબાનું સર્વેક્ષણ કર્યું હતું. તે પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કર્યું હતું. ત્યાર પછી ઈસવીસન 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું અને ધોળાવીરાનો મહેલ, કિલ્લા અને તેની દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો હશે અને તેના અવશેષો અહીંથી મળ્યા છે. નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે. આ દિવાલો બનાવવામાં પથ્થર, ઈંટ અને માટીનો ઉપયોગ થયેલો છે અને નગરમાં પીવાનું પાણી ગળાઈને શુદ્ધ રીતે બનીને આવે તેવી વ્યવસ્થા હતી. પાણીની શુદ્ધિકરણની આ વ્યવસ્થા અદ્ભુત છે. આમ ધોળાવીરા નગર રચનાનું વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું માની શકાય છે. ત્યારબાદ ચોથો સવાલ કે ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો. તો જવાબ આવશે ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર છે. કયું મંદિર છે? મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર
ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. ઈસવીસન 1026માં સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન અહીંયા ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે. તેથી પહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યની પ્રતિમાની મુગટમાં મધ્યમાં રહેલા મણિ ઉપર પડતા સમગ્ર મંદિર છે તે પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે અને સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિર એટલે કે દેરીઓ આવેલી છે અને તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતા દીપમાળાને લીધે નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે. ત્યારબાદ ચોથો સવાલ કે મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. આગળ જોયો તો તેનો એ જ પ્રશ્ન છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ભારતની પ્રાચીન વિદ્યાપીઠ તરીકે વલભીનો પરિચય આપો. વલભી વિદ્યાપીઠ છે ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાની હતું. નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં જે મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકોનો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ જ મોટો હતો અને વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા અને એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણો વિદ્યાર્થીઓ છે તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું અને 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી અને વલભી વિદ્યાપીઠ તેના વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. તેની પ્રવાસી ઇસિંગે લખ્યું છે કે વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી અને આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો એ પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવી ગયો. ત્યારબાદ છઠ્ઠો સવાલ, વારાણસીની વિદ્યાપીઠ વિશે સમજૂતી આપો. તો ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. વારાણસીના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞ અને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતને સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીંથી મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ કાશી અને કાશ્મીર જઈને વસ્યા હતા અને અન્ય રાજ્યના રાજકુમારો અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. ઈસુના 11મા સૈકામાં કાશી અને કાશ્મીર જ સૌથી વધુ પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્રો હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. ત્યારબાદ 7મો સવાલ કે પ્રારંભિક મધ્યકાલીન સાહિત્ય વિશે સમજૂતી આપો. તો મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું. આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો હતો. આ સમય દરમિયાન
મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. આ યુગ દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું, તેમજ વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો પણ રચાયા હતા. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચાવાનું શરૂ થયું હતું. દિલ્હી સલ્તનતના કાળ દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા હતા. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બિસ્લેદરાસો નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ હતી. મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો એટલે કે ટીકા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાતા હતા અને સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. બંગાળ, ગુજરાત અને કેટલાક રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને પ્રોત્સાહન આપ્યું હતું. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોક ભાષામાં ઉપદેશ આપ્યો હતો અને કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા અને કબીરની રચનાઓનો મુખ્યત્વે સંધુકડી એટલે કે સદ્ધુકડીની લોકબોલીમાં છે. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ અને કુતુબુદ્દીને મૃગાવતી નામનો ગ્રંથ લખ્યો હતો. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળી કૃતિનો વારસો રામાયણ કવિ ચંડીદાસે ગીતો અને સંત ચૈતન્યે ભક્તિ ગીતો રચ્યા હતા. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યા. કાશ્મીરમાં જૈનુલ અબિદિન્નાથ આશ્રયે મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો હતો. મુગલ બાદશાહ બાબરે તુઝુકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેને અકબરની આત્મકથા અકબરનામા લખી હતી. કવિ બિહારીએ બિહારી સતસઈ નામની સુપ્રસિદ્ધ હિન્દી કૃતિઓની રચના કરી. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે અને 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. ત્યારબાદ 8મો સવાલ કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો જેના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવો. તો જવાબ આવશે કે તાપમાનના મોટા તફાવતો જેવા કે વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો જેવા કે ભેજ, હવા વગેરે ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાના લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે અને જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવતી હોય છે. પછી 9મો સવાલ કે કાપની જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% વિસ્તારની અંદર આવેલી છે. ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમની અંદર સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના જે મેદાનો છે એમાં દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના જે ખીણ પ્રદેશો છે ત્યાં તેમજ મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની કાપની જમીનો આવેલી છે.
ત્યારબાદ તેના લક્ષણો જોઈએ. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી હોય છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે જેવા પાકો આપણે લઈ શકીએ છીએ. આગળ 10મો સવાલ, નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો કે જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે, અર્થાત અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધન અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ. અને અનવીનીકરણીય સંસાધનો જે કુદરતી સંસાધનોનો એકવાર આપણે ઉપયોગ કરી લઈએ છીએ, વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થઈ શકતા નથી અથવા તો તેનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આ પ્રકારના જે સંસાધનો હોય છે તેને અનવીનીકરણીય સંસાધન અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. ઉદાહરણ તરીકે ખનિજ. ત્યારબાદ આગળ જોઈએ 11મો સવાલ, કાળી જમીન વિશે નોંધ લખો. ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કાળી જમીન 15% ક્ષેત્રફળમાં છે. અને આ જમીનના નિર્માણમાં દખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ જેમ કે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓની અંદર આવેલી છે. આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. ત્યારબાદ તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. તેને ભેજ ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. અને ભેજ સુકાય ત્યારે તેમાં ફાટા કે તિરાડો પડે છે. તેમાં કયા કયા પાકો થાય? તો કે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કાળી જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષા શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. હવે તેના લક્ષણો જોઈએ. તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન એટલે કે લો ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તન અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમ વધારે પ્રમાણમાં હોય છે. તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતરો નાખીને આપણે કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક આપણે લઈ શકીએ છીએ. લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો જોઈએ બજાર પદ્ધતિ અથવા તો મૂડીવાદી પદ્ધતિ. મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોય છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં છે આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો રાજ્યની માલિકીના હોય છે. બંને વચ્ચેનો તફાવત. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી સહિત લગભગ બધા જ આર્થિક નિર્ણયો નાણું અને ભાવતંત્રની મદદથી લેવાય છે. જ્યારે આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કેન્દ્રીય સત્તા એટલે કે રાજ્ય લે છે. આ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના માલિક જેવા છે. નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના કોના જેવા છે? તો કે માલિક જેવા છે. જ્યારે આ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર આર્થિક વ્યવસ્થાના નોકર જેવા છે. આ પદ્ધતિમાં વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય ભોગવે છે. જ્યારે આ પદ્ધતિમાં વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. ત્યારબાદ જોઈએ આગળનો મુદ્દો કે આ પદ્ધતિમાં ઉત્પાદકો નફો કરવાના ઉદ્દેશ્યથી ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે છે. આ પદ્ધતિમાં નફાવૃત્તિને સ્થાન હોતું નથી. બધા ઉત્પાદક એકમો સમાજનું હિત ધ્યાનમાં રાખીને કામ કરે છે. આ પદ્ધતિમાં હરીફાઈનું તત્વ હોય છે. અહીંયા હરીફાઈના તત્વનો શું હોય છે?
અભાવ હોય છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોવાથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાનતા સર્જાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકીના અભાવે સમાજમાં આર્થિક સમાનતાનું પ્રમાણ મર્યાદિત રહે છે. આ પદ્ધતિમાં સમાજમાં ગરીબ અને ધનિક એવા વર્ગો હોય છે અને તેમની વચ્ચે સંઘર્ષ જોવા મળે છે. અને આ સમાજમાંથી વર્ગભેદને નાબૂદ કરે છે. તેમાં વર્ગહીન સમાજ રચનાનો ઉદ્દેશ્ય રહેલો હોય છે. ત્યારબાદ જોઈએ 14મો સવાલ કે સમાજવાદી પદ્ધતિનો અર્થ અને તેની વિશેષતાઓ સમજાવો. તો સમાજવાદી પદ્ધતિ એટલે કે એવી સંસ્થાકીય વ્યવસ્થા કે જેમાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદન પર મધ્યવર્તી સંસ્થા એટલે કે સરકારનો અંકુશ હોય. જે પદ્ધતિમાં મોટા ભાગના સાધનો સમાજવાદી ઉદ્યોગમાં સંકળાયેલા હોય તેને સમાજવાદી આર્થિક પદ્ધતિ કહે છે. બજાર પદ્ધતિની અનેક મર્યાદાને કારણે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે અને બધા જ તંત્રોમાં આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે. આ પદ્ધતિમાં નફાને બદલે કેન્દ્ર સ્થાને સમાજનું કલ્યાણ હોય છે. આથી ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી, ભાવ વગેરે જમીન જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કલ્યાણ કરવામાં આવે છે. આગળ જોઈએ રાજ્ય દ્વારા દરેક ક્ષેત્રે નક્કી કરાયેલા લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય દ્વારા સંચાલિત કારખાના, ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓની હોય છે. તેમની કાર્યક્ષમતા મુજબ કામ આપવામાં આવે છે તેમજ તેમને વેતન અપાય છે. વિશ્વમાં રશિયા, ચીન જેવા દેશોએ આર્થિક વિકાસ કરવા આ પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. વિશ્વમાં કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે 100% સમાજવાદી પદ્ધતિ જોવા મળતી નથી. તેને બદલે મિશ્ર અર્થતંત્ર જેવી સ્થિતિ જોવા મળે છે. જેમ કે સમાજવાદી પદ્ધતિમાં આર્થિક છુટકારો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. સમાજવાદી પદ્ધતિના લક્ષણો તો કે સમાજવાદી પદ્ધતિના લક્ષણો નીચે મુજબ છે. આર્થિક પદ્ધતિમાં સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિક રાજ્યની હોય. આ પદ્ધતિમાં દરેક ક્ષેત્ર બધા આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય અને આ પદ્ધતિમાં નફાને બદલે કેન્દ્ર સ્થાને સમાજનું કલ્યાણ હોય છે. શ્રમિકોને કાર્યક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન નીચેના શબ્દોની સંકલ્પના કરો. મૂડી, શ્રમ અને નિયોજન. તો એમાં પહેલું છે કે મૂડી કોને કહેવાય? તો કે ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા માનવ સર્જિત સાધનોને જ અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી ગણવામાં આવે છે. દાખલા તરીકે કાચો માલ, યંત્રો, ઓજારો, મકાનો આ બધી વસ્તુ શું છે? મૂડી છે. જ્યારે શ્રમ અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે કે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક, માનસિક અથવા તો બંને પ્રકારની કામગીરી. અર્થશાસ્ત્રની ભાષામાં શ્રમ એટલે કે આર્થિક બદલાની અપેક્ષાના જે કોઈ પણ શારીરિક અથવા તો માનસિક રીતે જે શ્રમ કાર્ય કરવામાં આવે છે અથવા તો એ પ્રકારની જે પદ્ધતિ હોય છે, કામગીરી હોય છે તેને શ્રમ કહેવાય છે. દાખલા તરીકે ખેત મજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બેંક કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો, નર્સો વગેરેની કામગીરીને શ્રમ કહેવામાં આવે છે. નિયોજક જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદનના સાધનો છે. તેને યોગ્ય રીતે સંકલિત કરીને પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. નિયોજક એટલે ઉત્પાદન એકમનો માલિક, સ્થાપક અને સંચાલક પણ હોઈ શકે. જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનના સાધનો ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. જો આ ત્રણેય સાધનોને એક સાથે જોડવાની જે કામગીરી હોય તેને નિયોજન કહેવામાં આવે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન નીચેના પરિભાષિક શબ્દો સ્પષ્ટ કરો. રાષ્ટ્રીય આવક. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. આખા દેશની તમામ આવક હોય. બીજું ગરીબી. સમાજના જે લોકો, ગરીબી કોને કહેવાય? કે સમાજના જે લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વગેરેનું લઘુત્તમ ધોરણ પ્રાપ્ત કરી શકવાની શક્તિ ધરાવતા ન હોય તે લોકોમાં વ્યાપક દારૂણ ગરીબી છે તેમ કહેવાય છે. આવી સ્થિતિમાં રહેતી વ્યક્તિને સમાજમાં
ગરીબ કહેવામાં આવે છે. ત્યારબાદ બેરોજગારી. કોઈ પણ વ્યક્તિને પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, વૃત્તિ અને શક્તિ, તૈયારી અને કામ કરવાની શોધમાં હોય છતાં પણ તેને જો કામ ન મળે તેને બેકાર કે બેરોજગાર કહે છે. બેકારની આ સ્થિતિ બેરોજગારી, અનૈચ્છિક બેરોજગારી કહેવાય છે. ત્યારબાદ આગળમાં 17મો પ્રશ્ન કે મિશ્ર અર્થતંત્રની વિશેષતાઓ જણાવો. મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક વ્યવસ્થા છે કે જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને એવી કામગીરી સોંપવામાં આવે છે જેથી સમાજના બધા જ વર્ગોનું આર્થિક હિત સાધી શકાય છે. મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાની હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય એવું જે ક્ષેત્ર હોય તેને મિશ્ર અર્થતંત્ર કહેવાય છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની ખામીઓ હોવાથી બંને પદ્ધતિઓના સારા તત્વોનો સમન્વય કરી આ પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે અને આ પદ્ધતિનું ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેનું એક સાથે અસ્તિત્વ જોવા મળે છે. ત્યારબાદ આ પદ્ધતિમાં ખેતી, છૂટક જથ્થાબંધ વ્યાપાર, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો વગેરે જેવા ઓછા જોખમી અને ઓછા મૂડીરોકાણ ધરાવતા ક્ષેત્રો ખાનગી વિભાગ પાસે હોય છે અને આ પદ્ધતિમાં ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન માટેના કારખાના, રેલવે, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ વગેરે જેવા વધુ જોખમી અને વધુ મૂડીરોકાણ ધરાવતા સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વના તેમજ ચાવીરૂપ ઉદ્યોગને જાહેર વિભાગમાં હોય છે. કેટલાક ક્ષેત્રો જાહેર વિભાગ અને ખાનગી વિભાગ બંને હોય છે જેમ કે માર્ગ પરિવહન, શિક્ષણ અને આરોગ્ય વગેરે. આ પદ્ધતિમાં બજાર સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા અંકુશો મુકાય છે જેમ કે સમાજમાં અનિચ્છનીય બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન ન થાય તે માટે વસ્તુનું ઉત્પાદન પર ઊંચો દરે કરવેરા ઉઘરાવવામાં આવે છે. બીજી બાજુ પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થપાય તે માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આમ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક તરીકે કામ કરતા હોય આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મહત્વ આપવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશી કે નિયંત્રણ ન હોવાના કારણે તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વમાં ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં આર્થિક વિકાસ માટે આ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ 18મો સવાલ, ભારતીય અર્થકારણનું માળખું સ્પષ્ટ કરો. તો અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિ છે કે વિવિધ વ્યવસાયોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલો વિભાગ છે પ્રાથમિક ક્ષેત્ર, બીજો વિભાગ છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજો વિભાગ છે સેવા ક્ષેત્ર. અર્થતંત્રના આ વિભાગોમાં એમાં પહેલું આપણે જોઈએ કે પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય. ઓકે, અર્થતંત્રના આ વિભાગમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ જેવી હોય જેમ કે પશુપાલન થઈ ગયું, પશુ સંવર્ધન થઈ ગયું, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ છે પ્રાથમિક વિભાગમાં થાય છે. માધ્યમિક ક્ષેત્રમાં શું હોય તો કે આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ વિભાગમાં ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. આ વિભાગ કયા તરીકે ઓળખાય છે? ઉદ્યોગ તરીકે, જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા કદ્દાવર જે યંત્રો હોય છે તે યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું છે કે સેવા ક્ષેત્ર. આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રની અંદર થાય છે. ત્યારબાદ 19મો સવાલ, તે દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. ક્યાં કામ કરે છે? LICમાં. ભવ્યના પિતાજી ખેતી કામ કરે છે અને પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. તો આ ત્રણેય પિતાજીના અર્થકારણના કયા માળખામાં આવશે તે કામ આપો. તો દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે. LIC સેવા આપવાનું કામ કરે છે તો એ આવશે સેવા ક્ષેત્રમાં. ભવ્યના પિતાજી ખેતી કામ કરે છે તો ખેતી સાથે સંકળાયેલા જે ઉદ્યોગો હતા એને આપણે પ્રાથમિક કક્ષાના ઉદ્યોગો કહેતા હતા તો એનો જવાબ આવશે
પ્રાથમિક ક્ષેત્રના અને પ્રેક્ષાના પિતાજી છે તે સિલાઈ મશીન દ્વારા કપડાં નથી બનાવતા, એક સિલાઈ મશીનનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તો આજે પ્રેક્ષાના જે પિતાજી છે તે સિલાઈ મશીન બનાવે છે, તો આવશે મધ્યમ ક્ષેત્રની અંદર. ત્યારબાદ આગળ જોઈએ 20મો સવાલ કે સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. તો સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તેને આપણે બજાર પદ્ધતિઓ કહીએ છીએ. તો બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય છે. એક ગ્રાહક તરીકે વ્યક્તિના ચીજ વસ્તુઓના વપરાશ અંગેના નિર્ણયો વ્યક્તિ સંપૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવે છે. તેમાં ઉત્પાદનના સાધનોને મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. નિયોજકોની નફાવૃત્તિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમાં અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેથી દેશની આર્થિક વિકાસને શું મળે છે? વેગ મળે છે. તેમાં હરીફાઈનું તત્વ હોવાથી ચીજ વસ્તુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. લોકોની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થાય છે, તેથી જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે અને બજાર પદ્ધતિ હેઠળ લોકોના જીવન ધોરણમાં સુધારો પણ થાય છે. 20મો સવાલ એના અથવામાં બીજો કે બજાર પદ્ધતિના લાભ અથવા તો ગેરલાભ જણાવો. તો બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એક ગ્રાહક તરીકે વ્યક્તિત્વના ચીજ વસ્તુના વપરાશ અંગેના નિર્ણયોમાં વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે. ઉત્પાદનના સાધનોની મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય. નિયોજકોની નફાવૃત્તિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય. અર્થતંત્રમાં સંશોધન થતા રહે, જેથી આર્થિક વિકાસને વેગ મળે. હરીફાઈનું તત્વ હોવાથી ચીજ વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને. ઉત્પાદન અને વહેંચણી થાય. જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થાય, તેથી જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે અને બજાર પદ્ધતિ હેઠળ લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે જે ઉપયોગી મટીરિયલ છે, તમારી બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે, તો એમાં તમે સારા એવો તૈયારી કરી શકો એ માટે ગુજરાતી વ્યાકરણનો કોર્સ, અંગ્રેજી ગ્રામરનો કોર્સ અને જે તમારી પ્રશ્ન બેંક ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલી છે તે તમે સારી રીતે તેનો અભ્યાસ કરી શકો તે માટે એની પીડીએફ આપણે બનાવેલી છે. તો એ સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તમને 70 46 22 22 54 આ નંબર પર તમે મેસેજ કરીને મેળવી શકો છો. તો ફટાફટ મેળવી લો અને તૈયારી ચાલુ કરી દો. આગળ જોઈએ 21મો પ્રશ્ન કે વૈશ્વિકીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. તો જવાબ આવશે વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, કે જેના પરિણામે વિશ્વના દેશો અને ચીજ વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. હવે તેના લાભો જોઈએ કે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. વિકસિત દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ આપણને સરળતાથી મળી શકે. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. વૈશ્વિકીકરણના ગેરલાભો તો કે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળવી નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે, જ્યારે લઘુ ઉદ્યોગોને તેનો ઓછો લાભ મળે છે. ત્યારબાદ આગળ જોઈએ 22મો સવાલ પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કેવી વ્યૂહરચના અપનાવી જોઈએ. તો જવાબ છે કે ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે જ રીતે તેમનો ઉપયોગ કરવો જોઈએ. કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેમનો કાળજીપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછું થાય તે રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા, જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે માટે ઉપયોગમાં લેવાય છે. આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોના દુરુપયોગ, જંગલોના મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ. ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં
સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ અને પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાકૃતિક સાધનોમાં ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદાશોનો ઉપયોગ, ટેકનોલોજીનો વિકાસ વગેરે ઉપર આપણે ભાર મૂકવો જોઈએ. તેના અર્થમાં 22મો બીજો સવાલ કે ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. કે ટકાઉ વિકાસ એટલે કે ભાવિ પેઢીને જરૂરિયાતોને પૂરી પાડવાના ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતીલાયક જમીન, જંગલ, જળ સંપત્તિ વગેરેનો ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તેમનો ઉપયોગ કરવો જોઈએ. કોલસો, પેટ્રોલિયમ પેદાશો એક વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેમનો કાળજીપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, આપણે આ જોઈ ગયા છીએ. આગળ આ પ્રશ્ન ફટાફટ તમે જોઈ લેજો. ત્યારબાદ 23મો પ્રશ્ન, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં વર્ણવો. પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ હતી. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજવામાં આવી. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાઓ લેવાનું નક્કી થયું. ભારતમાં પર્યાવરણની સુરક્ષા નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવેલા છે. દેશના મુખ્ય શહેરના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરેલી છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને આપણે પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ અને ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં પણ આવે છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરેલો હતો. વાતાવરણમાં ઓઝોન વાયુનું સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. 24મો સવાલ, આર્થિક ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. તો જવાબ આવશે આર્થિક ઉદારીકરણના લાભ. ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના લાભ થયા છે. ઉદારીકરણને લીધે શું થયું? ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનની વૃદ્ધિ દરમાં વધારો થયો. પછી વિદેશી વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશી વ્યાપારમાં પણ વધારો થયો. વિદેશી વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતો પ્રમાણમાં વધારો થયો અને દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે. આર્થિક ઉદારીકરણના ગેરલાભ તો કે ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના ગેરલાભો થયા છે. પેલું તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું. ત્યારબાદ આર્થિક અસમાનતા વધી, આયાતો વધવાથી અને નિકાસ ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો. ત્યારબાદ એના અર્થમાં ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. તો આપણે આગળના પ્રશ્નમાં જે આપણે જોયા લાભ અને આર્થિક ઉદારીકરણના, તે લાભ અને ગેરલાભ આપણને અહીંયા દર્શાવેલા છે. ત્યારબાદ આગળ જોઈએ 25મો સવાલ, મી લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું ટીવી ખરીદે છે, પરંતુ ગેરંટી સમય પહેલા ટીવી બગડી ગયું. તો કંપનીને ફરિયાદ કરતા કંપની સંતોષજનક જવાબ આપતી નથી. તો આ સર્જાયેલ પરિસ્થિતિમાં મિસ્ટર લોબોને તમે શું સૂચન કરશો? તો જવાબ આવશે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકોના હિતોના રક્ષણ માટે ઘડવામાં આવેલો એક કાયદો છે. મિસ્ટર લોબોને ગેરંટી સમય પહેલા બગડી ગયેલા ટીવી અંગે કરેલી ફરિયાદ જો વિક્રેતા સંતોષકારક જવાબ આપી ન શકે તો મિસ્ટર લોબોએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે. આ માટે મિસ્ટર લોબો સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશનમાં વિક્રેતા વિરુદ્ધ કેસ કરીને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળ કે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. અને ફરિયાદ કેવી રીતે કરી શકાય? તો કે ફરિયાદની અરજી સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરે ટાઈપ કરીને કરી શકાય. અરજીમાં અરજદારનું નામ,
સરનામું અને સંપર્ક નંબર હોવો જોઈએ. અરજીમાં ફરિયાદનું વિગત પૂર્ણ વર્ણન અને ફરિયાદ માટેના કારણો લખવા. ત્યારબાદ જે બિલની રસીદ મેળવી, જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું કે ચેકની વિગતો લખવી, એક સાથે ગેરંટી કે વોરંટી કાર્ડ પણ મૂકવું. 2 વર્ષની અંદર ફરિયાદ કરવી, વિક્રેતાએ કરેલી શરત, જાહેર ખબરની નકલ અને પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડાવી ફરિયાદ અંગે ફરિયાદ મિસ્ટર લોબો રાજ્યની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800233022 ઉપર માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન પણ ત્યાંથી તે લઈ શકે છે. ત્યારબાદ 26મો સવાલ, ગ્રાહકોનો અધિકાર સ્પષ્ટ કરો. બધા અધિકાર લખી કોઈ પણ 3 સમજાવવાના છે કે ગ્રાહકોના જેટલા અધિકાર છે. તો ગ્રાહકોના ટોટલ 9 પ્રકારના અધિકાર છે. સલામતીનો અધિકાર છે, માહિતી મેળવવાનો અધિકાર છે, પસંદગી કરવાનો અધિકાર છે, રજૂઆત કરવાનો અધિકાર છે, ફરિયાદ નિવારણનો અધિકાર છે, ગ્રાહક શિક્ષણનો અધિકાર છે, વળતર મેળવવાનો અધિકાર છે, ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા થતા શોષણ વિરુદ્ધ અધિકાર છે અને જીવન જરૂરી સેવાઓ મેળવવાનો અધિકાર છે. એમાં આપણે પહેલું જોઈએ કે સલામતીનો અધિકાર. આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ કે સેવાને ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે. આ અધિકાર ખરીદ કરેલ વસ્તુ કે સેવાથી ગ્રાહકોના જાન જોખમમાં હોય તો તેની સામે તેને સુરક્ષા આપે છે. ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની જાળવણી કરવાના ગ્રાહકનો અધિકાર છે. ત્યારબાદ બીજું જોઈએ કે માહિતી મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહક વસ્તુની કિંમત, ગુણવત્તા, તેનું પ્રમાણમાપ, શુદ્ધતા, ધોરણ વગેરે બાબતોની માહિતી મેળવી શકે છે, જેથી વેપારીની અયોગ્ય રીતસર અને વેચાણની યુક્તિ પ્રયુક્તિઓથી સુમાહિતગાર થઈ શકે. ત્યારબાદ છે પસંદગી કરવાનો અધિકાર. તો આ અધિકાર મુજબ ગ્રાહકોને અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાની મહત્તમ લાભ મળે તેમાંથી પસંદગી કરી શકે છે. પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે, સંતોષપદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. એક હથ્થું ઉત્પાદન અને વેચણીની પરિસ્થિતિમાં વસ્તુઓ વાજબી કિંમતે, સંતોષકારક ગુણવત્તા અને ખરીદી પછીની સેવાની ખાતરી સાથે વસ્તુઓ પસંદગી કરવાનો ગ્રાહકને અધિકાર છે. ત્યારબાદ 27મો સવાલ, ગ્રાહકોનું કયા પ્રકારે શોષણ થાય છે? એની પાછળ પેલું કારણ છે ગ્રાહક પોતે જ જવાબદાર છે. પેલું શું હોય છે? અજ્ઞાન, જાગૃતિનો અભાવ હોય, નિરક્ષરતા હોય, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત થવાની વૃત્તિનો અભાવ હોય, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ અને સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજું છે મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કે વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો હોતા નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન પણ થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગમાં સંબંધિત સાચી જાણકારી કે માહિતી જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી અને યોગ્ય તાલીમ ન મળવાના કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગિતાની રીતો, વેચાણ પછીની સેવાઓ, વોરંટી, ગેરંટી જેવી માહિતીની અર્થઘટન બાબતોની ખરીદી ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. મર્યાદિત માહિતી મળવાના કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી દે છે. ત્યારબાદ મર્યાદિત પુરવઠો. જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે અને ગ્રાહકો પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવવાને ગેરલાભ ઉઠાવે છે અને આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠા પણ ગ્રાહકના શોષણનું નિમિત્ત બને છે. ત્યારબાદ છે ચોથું મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદન સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વેચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહી વાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. તેમાં ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન પધરાવે છે. ત્યારબાદ 28મો સવાલ કે સ્થિરતા સાથે ભાવ વધારો અને આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સમજાવો. તો જવાબ આવશે કે અર્થતંત્રમાં તમામ ક્ષેત્ર ભાવોમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે, જે એક સમસ્યા રૂપ છે, પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણ રૂપ
સામાન્ય રીતે ભાવો વધતા યોજકો કે ઉત્પાદનનો નફો વધે. નફારૂપી અણધાર્યા લાભોથી તેને નવા ઉત્પાદકીય સાહસો કરવાની તક પૂરી પાડે છે. ઉત્પાદનમાં ખર્ચમાં થતો વધારો ભાવ વધારો કરતા ઓછો હોવાથી નફાના ગાળો વધે. તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનો પ્રોત્સાહન મળે. પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે અને ઉત્પાદન વધે અને રોજગારી પણ શું થાય છે તેના લીધે વધે છે. ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા વધારામાંથી પોતાના કામદારને વેતન રૂપે ચૂકવે છે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થાય. વધુ ચીજ વસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે અને આર્થિક વિકાસની પ્રવૃત્તિને વેગ પકડે છે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. ત્યારબાદ ISI અને ઇકો એગમાર્ક વિશે જણાવો. તો ઉત્પાદકોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IS નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS ના નામે ઓળખાય છે. ત્યારબાદ બીજું સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ્સ, રંગ, રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ECO એટલે કે ઇકોનો માર્કો લગાડવામાં આવે છે. ત્યારબાદ ટીનમાં પેક કરેલા ફળો, ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો, શાકભાજી ની બનાવટો પર FPO એટલે કે FPO નો માર્કો લગાડવામાં આવે છે. મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગ માર્ક લગાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ 30મો પ્રશ્ન કે મહિલા શોષણ અટકાવવા માટેની જોગવાઈઓ જણાવો. તો ભારતમાં મહિલા સુરક્ષા અન્વયે વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા ઈચ્છતી મહિલાઓને માત્ર એક કોલથી મદદ મળી શકે તે માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે. ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત પ્રશ્નોના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાયમાં અને ઘરનો કર તરીકે કાર્ય કરતી મહિલાઓ જાતીય સતામણી ન થાય તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે તે માટે સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે. મહિલાઓના શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર જાગૃત બની છે. 31મો સવાલ લૈંગિક સમાનતા વિશે સમજૂતી આપો. લૈંગિક સમાનતાના સ્ત્રી પુરુષની સમાનતા. તો કે ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યા છે. ઈસવીસન 2011ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.64% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવેલા છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તો અનેક નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં ઊંચા પદે, ઊંચી આવક, વધુ વેતન અને વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે. ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે. ત્યારબાદ 31મો સવાલ ભારતમાં મહિલાઓ સાથે કેવા ભેદભાવ જોવા મળે છે? તો જવાબ આવશે કે નીચે પ્રમાણે દર્શાવેલા પ્રમાણે ભેદભાવ જોવા મળે. મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળ ઉછેર કરે જેવા કામો કરે તો તેનો કોઈ હિસ્સો, મૂલ્ય આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો
નથી. મોટા ભાગના ભારતીય કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે. નાનપણથી છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળ મૃત્યુનો દર ઊંચો રહે છે અને ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારીઓથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે. ભારતીય સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્વ છે. પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ પણ વધ્યું છે. પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદર ભાવ રાખવામાં આવે છે. ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ પણ બનવું પડે છે. ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું ફરવું, આચાર વિચાર, વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં પણ ભેદભાવો જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આગળનો કે મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી જ પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારી, મેનેજર, કંપનીઓ, ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. 32મો સવાલ, આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે? તો કે નીચેની બાબતો છે. અપૂરતા પોષણની સગર્ભા માતા, ઓછા વજનવાળા બાળકનો જન્મ, કુપોષણવાળું બાળક, આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, વાંચતા લખતા ન આવડતું હોય તેવા શાળાએ જતું બાળક, ત્યારબાદ વચ્ચેથી અભ્યાસ છોડી દીધું હોય તેવું બાળક, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, બેરોજગાર, શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ, ગંભીર બીમારીઓથી પીડાતા વ્યક્તિઓ. ત્યારબાદ 33મો સવાલ કે મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો. બધી યોજનાઓ જણાવો અને કોઈ પણ 6 વિશે લખો. તો ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્યમાં 33% ઓછો સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે. પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના શરૂ કરેલી છે. સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરી છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈઓ કરવામાં આવેલી છે. ત્યારબાદ શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓ પ્રૌઢ વયે જીવન નિર્વાહ માટે પેન્શન્સ આપી તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે. સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ-મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે અને પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે. તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તીના પ્રયત્નો કરવામાં આવેલા છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ એટલે કે જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આગળ
33મો સવાલ, ગુજરાત સરકારે મહિલાની સમાનતા માટે કઈ યોજના અમલમાં મૂકેલી છે? બધી યોજના જણાવો અને કોઈ પણ 6 વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે આપણે પ્રશ્ન જોયો સેમ ટુ સેમ એ જ જવાબ આવશે, એમાં કંઈ પણ ચેન્જીસ છે નહીં. ખાલી પ્રશ્ન આપણે અહીંયા બદલી નાખેલો છે. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આજના વિડીયોમાં આપણે જે સામાજિક વિજ્ઞાન વિષયના જે 3 ગુણના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો હતા તે આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે એટલા તો આપણે કરી જ નાખવાના છે. આમાંથી ઘણું બધું પૂછાઈ શકવાની સંભાવનાઓ રહેલી છે. આવા જ એક ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. એ વિડીયોની અંદર આપણે 4 ગુણના જે પ્રશ્ન હોય છે તે લઈને હું તમારી સાથે હાજર થઈશ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.